નમસ્કાર મિત્રો, જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે આગામી 24માં હપ્તાના રૂપિયા 2000 ઘણા ખેડૂતોના ખાતામાં આવશે, પરંતુ ઘણા ખેડૂતો એવા પણ હશે જેમના પૈસા માત્ર એક નાની ભૂલના કારણે અટકી જશે. કલ્પના કરો કે તમારા ગામના બે ખેડૂતો છે, બંને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે, બંનેને રૂપિયા 2000 મળવાના છે, પરંતુ એકના ખાતામાં પૈસા આવી જાય છે અને બીજાના ખાતામાં એક પણ રૂપિયો આવતા નથી. તો તેનું કારણ શું હશે તેની વાત કરીએ તો આ જ કારણ આજે હું તમને સંપૂર્ણ માહિતી સાથે સમજાવીશ. તો આ વિડીયોમાં હું માત્ર 5 કામ નહીં કહું, પરંતુ એ પણ જણાવીશ કે કયા કામના કારણે સૌથી વધુ ખેડૂતોના હપ્તા અટકે છે, કઈ ભૂલો વારંવાર થાય છે અને તમે ઘર બેઠા કેવી રીતે તપાસ કરી શકો છો. એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એવી માહિતી પણ આપીશ જે ઘણા ખેડૂતોને ખબર જ નથી. પીએમ કિસાન યોજના શું છે તેની પહેલાં માહિતી આપણે મેળવીશું. તો સૌપ્રથમ જાણીએ કે પીએમ કિસાન યોજના છે શું. તો આ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે, જેથી નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતોને આર્થિક મદદ મળી રહે. આ યોજના હેઠળ દર વર્ષે રૂપિયા 6000 વાર્ષિક સહાય આપવામાં આવે છે અને એ રકમ એકસાથે મળતી નથી. સરકાર 3 સમાન હપ્તામાં એટલે કે રૂપિયા 2000 કરીને સીધા બેંક ખાતામાં જમા કરે છે. આ પૈસા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે. હાલ સુધી સરકાર દ્વારા 23માં હપ્તા આપવામાં આવી ચૂક્યો છે. હવે દેશના લાખો ખેડૂતો 24ના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અહીં એક મહત્વની વાત કરીએ તો ઘણા સોશિયલ મીડિયાના પેજ પર અને યુટ્યુબ ચેનલ અલગ અલગ તારીખો બતાવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી સરકાર સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પણ તારીખને અંતિમ માનવી નહીં. હવે જાણો સૌથી મહત્વના કામ. સૌપ્રથમ મિત્રો કેવાયસી એટલે કે સૌથી પહેલું કામ છે કેવાયસી. સરકારે હવે લગભગ તમામ લાભાર્થીઓ માટે કેવાયસી ફરજિયાત રાખી છે. જો કેવાયસી નહીં હોય તો સિસ્ટમ તમારો હપ્તો રોકી શકે છે. ઘણા ખેડૂતોને લાગે છે કે એકવાર નોંધણી કરાવી એટલે કામ પૂરું થઈ ગયું, પરંતુ એવું નથી. જો કેવાયસી બાકી હોય તો હપ્તો અટકી શકે છે. તમે પીએમ કિસાન પોર્ટલ અથવા પીએમ કિસાન એપ અથવા સીએસસી કેન્દ્ર પર જઈને કેવાયસી પૂર્ણ કરી શકો છો મિત્રો. ત્યારબાદ જોઈએ તો આધાર અને બેંક ખાતું લિંક. તો બીજું કામમાં તમારું બેંક ખાતું આધાર સાથે જોડાયેલ હોવું જોઈએ. માત્ર આધાર જોડવું પૂરતું નથી, પરંતુ ડીબીટી પણ સક્રિય હોવું જોઈએ. ઘણા ખેડૂતોના પૈસા માત્ર ડીબીટી બંધ હોવાના કારણે પાછા જતા રહે છે. તેથી તમારી બેંકમાં જઈને પૂછો કે એનપીસીઆઈમાં મેપિંગ અને ડીબીટી એક્ટિવ છે કે નહીં. ત્યારબાદ જમીનના રેકોર્ડ. ત્રીજા કામમાં જોઈએ તો જમીનના દસ્તાવેજો એટલે કે ઘણી વખત વારસાઈ નોંધ, નામમાં ફેરફાર, સર્વે નંબર અથવા અન્ય માહિતી અપડેટ ન હોવાથી પણ હપ્તો અટકી શકે છે. જો જમીન સંબંધિત કોઈ ફેરફાર થયો હોય તો તેને સમયસર સુધારો કરાવી લેવો. ત્યારબાદ ચોથું કામ જોઈએ તો બેંકની વિગતો એટલે કે તમારા ખાતામાં નામની સ્પેલિંગ, આઈએફસી કોડ, એકાઉન્ટ નંબર અને કેવાયસી બરાબર છે કે નહીં તેની ખાતરી કરો. એક અક્ષરની ભૂલ પણ ચૂકવણીમાં મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો બેનિફિશરી સ્ટેટસ એટલે કે પાંચમું અને સૌથી મહત્વનું કામ. પીએમ કિસાન પોર્ટલ પર જઈને બેનિફિશરી સ્ટેટસ તપાસો. જો તમારું નામ યાદીમાં છે તો સારું, જો નામ નથી તો નજીકના કૃષિ કચેરી અથવા સીએસસી કેન્દ્રનો સંપર્ક કરો મિત્રો. ખેડૂતો સૌથી વધુ કઈ ભૂલ કરે છે તેની વાત કરીએ તો હવે આ વાત કરીએ એવી ભૂલોની જે સૌથી વધુ જોવા મળે છે. તો ઘણા ખેડૂતો મોબાઈલ નંબર બદલી દે છે પણ અપડેટ કરતા નથી. ઘણા ખેડૂતો બેંક ખાતું બદલે છે પણ પીએમ કિસાનમાં સુધારો કરાવતા નથી. કેટલાક ખેડૂતો જમીનના દસ્તાવેજો અપડેટ કરતા નથી. કેટલાક ડીબીટી સક્રિય કરાવતા નથી અને પછી તેઓ કહે છે કે પૈસા આવ્યા નથી. તેથી આ 5 બાબતો સમયસર ચકાસવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, જો તમે ઉપર જણાવેલ તમામ કામ પૂર્ણ કરી દીધા છે તો તમારો હપ્તો સમયસર મળવાની શક્યતા વધી જાય છે. પરંતુ યાદ રાખો, 24માં હપ્તાની સત્તાવાર તારીખ સરકાર જાહેર કરે ત્યારે જ તેને સાચી માનવી. કોઈપણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ પર વિશ્વાસ ન કરશો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા ગામના દરેક ખેડૂત સુધી જરૂર પહોંચાડજો. તમારો એક શેર કોઈ ખેડૂતના રૂપિયા 2000 અટકતા બચાવી શકે છે. આવી જ સરકારી યોજનાઓ, સહાય અને સબસિડીની સાચી અને વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલ યોજના માર્ગદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન જરૂર દબાવો.